આવતા ભિક્ષુકોની સંખ્યા વધી। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમોએ તપાસ હાથ ધરી। સિગ્નલ પર ઊભા રહેતા ભિક્ષુકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બાળ તસ્કરીની દિશામાં પણ ટીમે તપાસ કરી। ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ પણ આ તપાસમાં જોડાઈ। એચટીયુ પીઆઈ સીએચ આસુંદરાએ નિવેદન આપ્યું કે બાળમજૂરી રોકવી અમારી પ્રાથમિકતા છે। પીઆઈએ કહ્યું બાળકો ભિક્ષુકોના છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે। બાળ ગોકુલમમાં 100 બાળક અમે રેસ્ક્યુ કર્યા। વડોદરા શહેરના સિગ્નલો પર ટોળકીઓ સક્રિય હોય છે અને ભિક્ષાવૃત્તિના નામે લોકો પાસેથી પૈસા પડાવે છે। ખરેખર મજબૂરી છે કે પછી આ કોઈ ગેંગ છે કે જે નાના બાળકો પણ સાથે લઈને આવતા હોય છે અને તેને લઈને આ ચેકિંગ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિભાગ કરી રહ્યું છે। કારણ કે નાના જે બાળકો છે તે તસ્કરી કરીને લાવેલા છે કે ખરેખર તેમના મૂળ મા બાપ છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિભાગ દ્વારા। અને ઉત્તરાયણનો પણ પર્વ છે, દાનનો મહિમા હોય છે, ત્યારે આ ભિક્ષાવૃત્તિ કરનારા લોકોની સંખ્યા વધી જતી હોય છે। એટલે ખરેખર તેઓ ક્યાંથી આવે છે અને બાળકો તેમના છે કે કેમ, એટલે તેઓ ભારતીય છે કે કેમ, આ તમામ જે તપાસ છે તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ કરી રહી છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમના જે પીઆઈ છે સીએચ આસુંદરા પણ અહીંયા આવ્યા છે। મેમ, આ ચેકિંગ હાથ ધરાયું છે, ઉત્તરાયણ પર્વ નજીક આવે એટલે દાનનો મહિમા પણ હોય છે, એટલે આ સંખ્યા વધતી જતી હોય છે। એટલે ચેકિંગ જે હાથ ધરાયું છે કેટલા દિવસ ચાલશે ને કયા કયા સવાલો સાથે આ ચેકિંગ? જનરલી અમારું આ જે ચેકિંગ છે એ બાળ મજૂરીને લઈને છે કે બાળક આ જે લોકો આવી રહ્યા છે અલગ અલગ જગ્યાઓમાંથી એ લોકો પોતાના બાળકોને મજૂરી ના કરાવે। બસ તમે પણ ચાઇલ્ડ હેલ્પલાઇનમાં આવો છો, કોલ આવતા હોય છે તમને પણ કે પછી કયા પ્રકારે આ હેલ્પલાઇન કામ કરતી છે ને કેટલા કોલ આવતા હોય છે ને કેટલા લોકોના તમે સેવા પૂરી પાડો? અત્યારે તો કોલ આવે છે, બાળ મજૂરી છે બરાબર, જે ભિખારી ભીખા માગે છે એવા લોકોને અમે રેસ્ક્યુ કરીએ છીએ। બાળ ગોકુલમમાં અત્યારે 100 જેટલા ભિક્ષાવૃત્તિ કરનાર લોકો છે, તેમાં બાળકોનો પણ સમાવેશ છે તેવું જે ચાઇલ્ડ વિભાગના જે અધિકારી છે તેવું કહી રહ્યા છે। અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ આ ખરેખર કોઈ ગેંગ છે કે ખરેખર મજબૂરીમાં ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે તેનું ચેકિંગ હાથ ધરી રહી છે। કેમેરા પર્સન નિકેશ વાળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।